હેલો એવરીવન, ધીસ સાઇડ મિલન પાદરા. સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તો જરૂરથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, બિકોઝ હું એવું ઈચ્છું છું કે જે બી લોકો મારા વિડીયો જોવે એ લોકો પોતે અને એમના પરિવારના લોકો હેલ્ધી રહે. રાઈટ, તો આજે આપણે વાત કરીશું હળદર વિશે. યસ, આપણા ઇન્ડિયાની અંદર બધાના કિચનની અંદર જોવા મળતી એક પાવરફુલ વસ્તુ, દેટ ઇઝ હળદર. બરાબર, ઘરમાં કોઈ પણ તકલીફ થાય, સમજો જ્યારે હું નાનો હતો તો બધી જ જગ્યાએ મમ્મી હળદરનો ઉપયોગ કરતા. કોઈ પણ જગ્યાએ લાગે તો બી હળદર લગાડતા. ઉધરસ થાય, શરદી જેવું લાગે તો હળદરવાળું દૂધ. મતલબ હળદર એક એવી વસ્તુ છે કે જે લાર્જલી બધી જ જગ્યાએ ઉપયોગ થતી એક વસ્તુ છે. એકચ્યુઅલમાં હળદર કરતાં હળદરની અંદર મળતી એક પાવરફુલ કમ્પાઉન્ડ, એક પાવરફુલ વસ્તુ કર્ક્યુમિનના ફાયદા છે. સમજો, બિકોઝ કર્ક્યુમિન, હળદર 40 કિલો હળદર જ્યારે તમે લો એમાંથી 1 કિલો જેટલું જ કર્ક્યુમિન મળતું હોય છે. હળદર લાઈક એક પીલાશ પડતો કલરની હોય છે અને કર્ક્યુમિન કેસરી ટાઈપ કલરની મળતી એક વસ્તુ હોય છે. બટ કર્ક્યુમિનનો એક જ નેગેટિવ પોઈન્ટ છે કે જે ઇઝીલી બોડીમાં એબ્ઝોર્બ થતું નથી. લાઈક યાની કે આપણે ડેઇલી બેઝ ઉપર જે હળદર ખાઈએ છીએ એમાંથી માત્ર 2-3% જેટલું જ કર્ક્યુમિન આપણા શરીરની અંદર ઓગળતું હોય છે. બાકીનું કર્ક્યુમિન ટોયલેટ દ્વારા બહાર નીકળી જતું હોય છે. તો કર્ક્યુમિનને તમારે ઓલવેઝ બહારથી એઝ અ સપ્લિમેન્ટ તરીકે લેવું પડે. તો આજે આપણે કર્ક્યુમિનના 12 મેજિક ફાયદા વિશે જાણીશું. સૌથી પહેલો ફાયદો એ છે કે કર્ક્યુમિન એન્ટી ઇન્ફ્લામેટરી હોય છે, યાની કે સૂજન વિરોધી. બોડીમાં કોઈ પણ જગ્યાએ સૂજન આવે એ રોકવા માટે કર્ક્યુમિન બહુ પાવરફુલ વસ્તુ હોય છે. આપણા બોડીમાં જે બી ઇન્ફેક્શન ફેલાતું હોય એ ઇન્ફેક્શન રોકવા માટે બી સમજો કર્ક્યુમિન ફાયદાકારક હોય છે. સેકન્ડ વસ્તુ, કર્ક્યુમિન એન્ટીઓક્સિડન્ટ હોય છે, એક બહુ જ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ હોય છે. સૌથી પહેલાં તમે એ સમજો કે ઓક્સિડન્ટ એટલે શું, ઓક્સિડેશન એટલે શું. ઓક્સિડેશન એટલે કોઈ પણ વસ્તુનું બગડવું અથવા તો કાટ લાગવું અથવા તો ઉંમર થવી. રાઈટ, ધેટ ઇઝ ઓક્સિડેશન. જેમ કે આપણે નાના હતા ત્યારે તમને ખબર હોય તો ભણવામાં આવતું કે લોખંડ ઉપર કાટ લાગે, ધેટ ઇઝ ઓક્સિડેશન. યાની કે આપણા બોડીની અંદર બી આપણે જે હવા, પાણી, ખોરાક દ્વારા જે કચરો નાખીએ છીએ એ કચરો, એ ઝેરી પદાર્થો ક્યાંક ને ક્યાંક આપણા બોડીની અંદર ગંદકી ફેલાવવાનું, કાંટ લગાડવાનું, એની ઉંમર સ્પીડમાં થાય એવું કામ કરતા હોય છે. તો કોઈ પણ એવી વસ્તુ કે જે એન્ટીઓક્સિડન્ટ હોય, જેનું કામ છે આ ગંદકીને ફેલાતી રોકવી, કાંટ મતલબ બગડતું અટકાવવું, ધેટ ઇઝ એન્ટીઓક્સિડન્ટ. લાઈક જેમ કે એવું બી જોડે જોડે ભણવામાં આવતું કે જે લોખંડની મેં તમને વાત કરી કે જેના ઉપર કાંટ લાગે છે એના ઉપર કલર કરી દેવામાં આવે, સમજો, તો કલર છે એન્ટીઓક્સિડન્ટ થયું, કારણ કે કલરનું કામ શું થયું કે લોખંડને કાંટ લાગતું અટકાવે. તો એવી રીતે જો તમે કોઈ પણ એન્ટીઓક્સિડન્ટ વસ્તુ લો છો તો એનું એક જ કામ છે કે જે ઝેરી પદાર્થો આપણા શરીરમાં જઈ રહ્યા છે, કે જે બધી વસ્તુ શરીરની અંદર બગાડે છે, આપણા અંગો બગાડે છે, ઓર્ગન બગાડે છે, એને અટકાવે, ધેટ ઇઝ એન્ટીઓક્સિડન્ટ. એન્ડ કર્ક્યુમિન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ. યસ. થર્ડ વસ્તુ, કર્ક્યુમિન એન્ટી કેન્સર હોય છે, યાની કે આપણા બોડીની અંદર જે કેન્સરના કોષો વધી રહ્યા છે, જે ગાંઠ શાયદ ટ્યુમર બી બની રહી હોય કેન્સર માટે, તે ટ્યુમરના જે કેન્સરના સેલ છે એમને રોકવા માટે, એમને મારવા માટે કર્ક્યુમિન બહુ પાવરફુલ વસ્તુ હોય છે. આજની તારીખની અંદર તમે જોઈ રહ્યા છો કોલન કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, પ્રોસ્ટેટના કેન્સર છે, સ્કિન કેન્સર છે. આ બધા પ્રકારના કેન્સર રોકવા માટે કર્ક્યુમિન એક પાવરફુલ વસ્તુ છે. આના પછી ઘણા બધા લોકોને ભૂલવાની બીમારી હોય છે, રાઈટ, તો એના માટે બી સમજો કર્ક્યુમિન પાવરફુલ વસ્તુ હોય છે. પછી પાંચમો ફાયદાની અગર વાત કરીએ તો કર્ક્યુમિન સ્કિન માટે બહુ પાવરફુલ વસ્તુ હોય છે. જ્યારે આપણા બોડીની અંદર નકામો કચરો, નકામી ગંદકી વધે તો એ લોહીમાં ભળતી હોય છે અને લોહીની ગંદકી સ્કિનની અંદર ખીલ સ્વરૂપે, કોઈ સ્કિન ઇન્ફેક્શન, ધાધર, ખરજવું, આવા કોઈ સ્વરૂપમાં તમને જોવા મળતી હોય છે. બરાબર, તો કર્ક્યુમિન જે મેં તમને વાત કરી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી છે, યાની કે ઇન્ફેક્શન અને જે કચરો, જે ગંદકી શરીરમાં વધી રહી છે રોકવા માટે બહુ ફાયદાકારક હોય છે. તો સ્કિન માટે, સ્પેશિયલી સ્કિનના કોઈ પણ રોગ માટે કર્ક્યુમિન પાવરફુલ હોય છે.
તમે તમારો આજે એક ફિલ્ટર વગરનો ફોટો લઈ લો અને 3 મહિના રેગ્યુલર યુઝ કરો અને 3 મહિના પછી તમે તમારો ફોટો ફિલ્ટર વગરનો પાડશો તો તમને સારો એવો ચેન્જ જોવા મળશે. બિકોઝ એક કર્ક્યુમિનની અંદર એક પાવરફુલ વસ્તુ મળે છે, ધેટ ઇઝ ગ્લુટાથિયોન. અને ગ્લુટાથિયોન સેલિબ્રિટીઓનો ડ્રગ્સ બી કહેવાતો હોય છે. તમે જોતા હો કે ઘણા બધા સેલિબ્રિટીઓ પહેલાં એકદમ એની ડાર્ક સ્કિન હોય અને અત્યારે એની સ્કિન એકદમ બ્રાઇટ થઈ જતી હોય છે. તો એનું રીઝન હોય છે ગ્લુટાથિયોન. ગ્લુટાથિયોનની અંદર એવો પાવર હોય છે કે જે સ્કિનનું મેલેનિન લેવલ ચેન્જ કરી શકે. મને પોતાને બી આ બાબતમાં રિઝલ્ટ મળેલું છે. મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ મૂકેલી છે જેમાં મારો પોતાનો ફોટો છે, લાઈક એ બી તમે જોઈ શકો. તો કુદરતી રીતે ગ્લુટાથિયોન સૌથી વધારે કર્ક્યુમિનની અંદર મળતું હોય છે. જો તમારી સ્કિન સારી કરવા માગો છો, સમજો યંગ દેખાવા માગો છો અને બ્રાઇટ સારા દેખાવા માગો છો તો જરૂરથી કર્ક્યુમિનનો ઉપયોગ કરવો જોઈએ, રાઈટ. એના પછી છઠ્ઠા ફાયદાની વાત કરીએ તો કર્ક્યુમિન ઘૂંટણ માટે બહુ સારું હોય છે. જે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ આર્થરાઇટિસ થતા હોય છે, મતલબ જે ઘૂંટણના દુખાવા કહી શકીએ, સંધિવા કહી શકીએ, તો એ બધાની અંદર કર્ક્યુમિન એક પાવરફુલ વસ્તુ સાબિત થતી હોય છે. એના પછી સાતમા ફાયદાની વાત કરીએ તો ડિપ્રેશન, યસ, એન્ઝાઇટી, ડિપ્રેશન, મૂડ ચેન્જ થતા હોય છે ઘણા લોકોના. લાઈક કદાચ તમે પેલું સાંભળેલું હશે કે વક્ત બદલ દિયા, જજ્બાત બદલ દિયા. તો આવી રીતે ઘણા બધા લોકોના મૂડ સ્પીડમાં બદલતા હોય છે. તો એના માટે બી કર્ક્યુમિન એક પાવરફુલ વસ્તુ છે. પછી આઠમા ફાયદાની વાત કરીએ તો હાઈ ફીવર, સમજો તાવ આવતો હોય એમના માટે બી કર્ક્યુમિન બહુ ફાયદાકારક વસ્તુ છે. એના પછી નવમા ફાયદા પાચન માટે, આપણું મેટાબોલિઝમ સારું કરવા માટે. લાઈક તમે વર્ડ સાંભળેલો હશે શાયદ, ગટ હેલ્થ. લાઈક આપણું જે પાચન છે એમાં એ પાચન કરવા માટે જે સારા બેક્ટેરિયાની જરૂર પડતી હોય છે, એ સારા બેક્ટેરિયા કર્ક્યુમિનની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો પાચન માટે એક ફાયદાકારક વસ્તુ છે. યાની કે વેઇટ મેનેજમેન્ટ માટે બી આપણે કહી શકીએ કે એક સારી વસ્તુ છે. એના પછી આપણે વાત કરીએ 10મા ફાયદા વિશે. તો જે પીરિયડ્સને લગતા પ્રોબ્લેમ થતા હોય છે, યસ, જે પીરિયડ્સ રેગ્યુલર નહીં આવતા, મેન્સ્ટ્રલ પેઇન થતું હોય છે, PCOD શાયદ તમે સાંભળેલું હશે, એના ઉપર આપણે એક ડિટેલમાં અલગથી વિડીયો બનાવશું. બટ ફિલહાલ એટલું સમજો કે PCOD, પીરિયડ્સને લગતા કોઈ પણ પ્રોબ્લેમ માટે બી કર્ક્યુમિન બહુ ફાયદાકારક હોય છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ફેફસા માટે સમજો, જે આપણી વાઇટલ કેપેસિટી વધારવા માટે, મતલબ ઘણા જે લોકોને અસ્થમા, શ્વાસ ચડતો હોય, એ બધા લોકો માટે બી કર્ક્યુમિન એક વરદાનરૂપ સાબિત થઈ શકે છે. ઇન શોર્ટ એવું સમજો કે તમને આ બધી જગ્યાએ કર્ક્યુમિન કામ આવશે. અથવા તો તમને કોઈ પણ બીમારી હાલમાં નથી છતાં તમે કર્ક્યુમિન જો દર વર્ષે 2 થી 3 મહિના લો છો તો ભવિષ્યમાં તમને કોઈ પણ મોટી બીમારી આવતા અટકાવી શકાશે. સમજો, બિકોઝ કર્ક્યુમિન એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે અને એન્ટી ઇન્ફ્લામેટરી છે, જેના લીધે કેન્સર છે, ઇવન હાર્ટ એટેકની બી હું તમને જો વાત કરું તો હાર્ટ એટેક, જો તમે કર્ક્યુમિનનું રેગ્યુલર સેવન કરો છો તો હાર્ટ એટેક આવવાની શક્યતા 60 થી 70% ઓછી થઈ જતી હોય છે. તો આ બધી જ જગ્યાએ કર્ક્યુમિન તમને બહુ સારી રીતે ફાયદો કરે છે. આજે આપણે ઘણા બધા પૈસા એવી જગ્યાએ નાખતા હોઈએ છીએ કે જેનાથી આપણું હેલ્થ નુકસાન કરતું હોય છે. આજે આપણે નાની એવી કોઈ બાઇક, કાર લઈએ તો બી ઘણા બધા પૈસા એના સર્વિસમાં નાખતા હોય છે. ભગવાને આજે આપણે કરોડોનું બોડી આપ્યું, બટ આપણે આપણી સર્વિસિંગની અંદર પૈસા, બોડીના સર્વિસની અંદર પૈસા નહીં નાખતા. તો આ પેલું કહેવાય ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો જો તમે રેગ્યુલર બેઝ ઉપર કર્ક્યુમિન ઉપયોગ કરો છો તો ભવિષ્યમાં કોઈ પણ મોટી બીમારી આવવાની શક્યતા ઘટી જતી હોય છે. તો આમનું રેગ્યુલર સેવન કરવું જોઈએ.